તો ગાઈસ આજે અમારે કોલેજનો છેલ્લો દિવસ હતો અને આજે હતા અમારા એક્સટર્નલ વાયવા. અમે નક્કી કર્યું હતું છેલ્લો દિવસ છે તો બાબેન જઈને પીઝા ખાવા છે લાપીનોઝના. અને એક્સટર્નલ વાયવામાં વારો જ અત્યારે આવ્યો તો છેલ્લે એક આ ચા પીવી પડી, આ જો શેક પીવો પડ્યો. હા ભાઈ, વારો ક્યારે આવ્યો ભાઈ તમારો? હજી કોનો બાકી છે? નથી શેલાડિયાનો. ઈ તો ખાધા વગર જ છે. આ બેને ફ્રાઈડ રાઈસ ખાધા, આ ભાઈ ફ્રેન્કી ખાધી, આ ભાઈ પફ ને ફ્રાઈડ રાઈસ થોડા ખાધા. તમે બેન શું ખાધું? ચા પીધી ખાલી. સવારના ભૂખા હતા ને ચા પીધી. ના, અમે સવારે નાસ્તો કર્યો હતો. અમે આઈસ્ક્રીમ ખાધું હતું. તમે નાસ્તો તો કર્યો હતો. તમે ખાધું હતું. શું ખાધું હતું સવારમાં? લોચો ને સમોસા ખાધા હતા. પણ હા. અમારો નંબર 3 વાગે આવ્યો. ત્યાં સુધી અમે ભૂખ્યા હતા. અને હું પોતે પણ ભૂખો હતો. મેં અત્યારે ફ્રાઈડ રાઈસ ખાધા છે અને હવે હજી સેલડિયા બેનનો વારો નથી આવ્યો. આ ભાઈને આ બેનને લગ્નમાં જવાનું છે તો હવે એને એક એક્ટિવ આપી દેવી છે અને એ ઘરે જાય છે ને અમારે 5 વાગી જાય કે 6 વાગી જાય કે નક્કી નથી ને. હવે અમે છૂટા થાય છે, અલવિદા થાય છે. આ મારો મિત્ર છે. આ મારો બહુ મોટો ફેન છે. સિગ્નેચર લેવા આવ્યું છે. આ સિગ્નેચર લેવા આવી છે અમારો છે. સારું હાલો મિત્ર, તો મળ્યા પછી તમને આવતા સેમમાં આવજો.